મિત્રો, આવી બીજી અનેક યમ્મી અને ટેસ્ટી રેસિપીઝ જોવા માટે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરશો, જેથી કરીને મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને ઓટોમેટિકલી આવતા રહેશે. હલો ફ્રેન્ડ્સ, આજે આપણે વઢવાની મરચાંમાંથી પટ્ટી ભજીયા બનાવીશું. આ પટ્ટી ભજીયા કાઠિયાવાડમાં ઘણા જ પ્રસિદ્ધ છે. આ માટે આપણને વઢવાની મરચાં જોઈશે. તો ચાલો આપણે રેસીપીની તૈયારી ચાલુ કરીએ. વઢવાની મરચાંને પાણીથી ધોઈને ઉપરથી આ પ્રમાણે ડીઠું કાપી લઈશું. પછી છરીની મદદથી વચ્ચેથી એક લાંબો કાપ મૂકીશું અને એમાંથી બિયા કાઢી નાખીશું. જો કે વઢવાની મરચાં વધારે તીખા નથી હોતા, તો તમને જો જોઈએ તો તમે મરચાંમાંથી બિયા ના કાઢો તો પણ ચાલે. હવે આ પ્રમાણે એનો હજુ એક નાનો કાપ કરીશું અને એના નાના નાના પીસીસ કરીને આ પ્રમાણે મરચાંની પટ્ટી તૈયાર કરીશું. મિત્રો, આવી બીજી અનેક ભજીયાની રેસિપીઝ ગુજરાતી રસોઈ ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે બતાવ્યા પ્રમાણે મરચાંમાંથી આ રીતની પટ્ટી તૈયાર કરી લઈશું. હવે કાપેલા આ મરચાંમાં 1 ટીસ્પૂન અજમો, 1 લીંબુનો રસ, અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને હાથથી મિક્સ કરી લઈશું. હવે આપણા મરચાં થોડા મેરિનેટ થશે અને એમાંથી પાણી છૂટશે. હવે થોડું પાણી છૂટી ગયા બાદ આપણે એમાં મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ઇંચ છીણેલું આદું. આ રીતે આદું છીણીને નાખવાથી ભજીયાનો ટેસ્ટ ઘણો સરસ આવે છે. એક ટેબલસ્પૂન ચોખાનો લોટ નાખીને મિક્સ કરી લઈશું. આ રીતે ચોખાનો લોટ નાખીશું ને તો આપણે ભજીયા થોડા ક્રિસ્પી તૈયાર થશે. હવે આપણે એમાં થોડો ચણાનો લોટ નાખીશું. મિત્રો, આ રેસીપીમાં ચણાનો લોટ આપણે ધીરે ધીરે નાખીશું. નોર્મલી ભજીયામાં જેવું ખીરું તૈયાર કરીએ છીએ એ રીતનું ખીરું નથી બનાવવાનું, એટલે તમે પાણી અને ચણાનો લોટ ધીરે ધીરે નાખતા જશો. અહીંયા મને થોડી જરૂર લાગે છે, એટલે મેં ફરીથી ચણાનો લોટ અને પાણી ફરીથી એકવાર નાખ્યું છે. મિત્રો, અંદાજે મેં 10 થી 12 વઢવાની મરચાંમાં 1/4 કપ ચણાનો લોટ અને અડધી વાટકી જેટલું પાણી નાખ્યું છે. પણ તમે જ્યારે બનાવો ને તો તમારો થોડો અંદાજ લઈને એ પ્રમાણે જ ચણાનો લોટ અને પાણી નાખતા જશો. હવે આ પ્રમાણે આપણું આ ખીરું તૈયાર થવું જોઈએ. આપણા મરચાં સરસ ચણાના લોટથી કોટ થઈ ગયા છે. ડીપ ફ્રાય કરતી વખતે આ મરચાંને સરસ ફરીથી કોટ કરીને ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું. કઢાઈમાં સરસ તેલ ગરમ થયા બાદ આ મરચાંને તળવા માટે મૂકીશું. આ મરચાં આજે મેં ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવ્યા હતા અને બધાએ બહુ જ પ્રેમથી ખાધા. તમે એકવાર ઘરે બનાવીને જોજો, તમારા ઘરે બધાને નક્કી ભાવશે. ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે એને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. ગરમા ગરમ પટ્ટી ભજીયા ખાવા માટે તૈયાર છે. ચોમાસાની આ સિઝનમાં કાઠિયાવાડી ભજીયાનો આનંદ લેશો.